નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે કંપનીના જે અરજદાર શેરના રૂપિયા નથી ભરતા, શેરના હપ્તા નથી ભરતા, એના શેર આપણે કેવી રીતે જપ્ત કરીએ અને જપ્તીની આમનોંધ કંપની કેવી રીતે કરે આપણે જોયું હતું, જેમાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી અને તે મળવાના બાકી હપ્તા ખાતે. કદાચ પ્રીમિયમની રકમ પણ અરજદારે ન ભરી હોય તો એની આમનોંધ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે કંપનીના આ જપ્ત થયેલા શેર જ્યારે કંપની ફરીથી બહાર પાડે છે ત્યારે કેવી રીતે કંપનીના ચોપડે આમનોંધ થાય એ આપણે જોવાનું છે. કંપની જ્યારે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડે છે ત્યારે તે વધુમાં વધુ વટાવે શેર બહાર પાડી શકે છે. વધુમાં વધુ વટાવ એટલે શું? તો કંપનીએ જેટલા રૂપિયા જપ્ત કરેલા હોય કંપની વધુમાં વધુ એટલું વટાવ આપી શકે છે અને શેર બહાર પાડી શકે છે. તો એની આમનોંધ કંઈક આ રીતે થશે: બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. અહીંયા જપ્તી ખાતે ઉધાર એટલા માટે કહ્યું છે કારણ કે કોઈ કંપનીએ વધુમાં વધુ વટાવ શેર બહાર પાડેલા હોય તો જે નુકસાન થયું છે, 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર કદાચ 6 રૂપિયામાં બહાર પાડ્યો હોય તો 4 રૂપિયા આપણે જપ્તીમાંથી ઉધાર કરવા પડે અને એ નુકસાન આપણે ઉધાર કરીને 10 રૂપિયા મૂડી ખાતે આપણે જમા કરશું. અને કદાચ પ્રીમિયમે શેર બહાર પાડેલા હોય જપ્ત કરેલા શેર તો આ રીતે આમનોંધ થશે: બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે શેર પ્રીમિયમ ખાતે. અને જપ્તીમાં જે રૂપિયા બચ્યા હોય એ રૂપિયા આપણે મૂડી અનામતમાં ટ્રાન્સફર કરી નાખવા પડે. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. તો આ રીતે કંપની ફરીથી શેર બહાર પાડી શકે છે. થેન્ક યુ.